જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો તમે જોઈ શકો છો આજે અમે જવાના છીએ મેચ રમવા। તો હવે મેચ રમવા જવા માટે વાડીમાં જઈએ છીએ, જે કે ત્યાં સારું રમાય એવું મેદાન છે કોઈક બીજાની વાડી પણ એવું મેદાનમાં રમી શકીએ એવું મેદાન છે। તો અમે જઈ રહ્યા છીએ। હવે આવીને અમે જોગાભાઈ સ્ટમ્પડા ગોઠવા મળ્યા, કેમ કે હજી કોઈ દોસ્તારો આવ્યો નહોતા રમવા માટે। હવે 2-3 જણા હતા એટલે અમે 2-3 જણા રમવા માટે સ્ટમ્પડા ગોઠવતા હતા કે બીજા આવે તો આપણે તૈયારી કરી રાખવી, આવે એટલે સીધા ટીમ પાડવી, એટલે તે સ્ટમ્પડા ગોઠવતા। અને હવે તે વ્હાઇટ બોલનું પણ ગોઠવે છે, તો અમે બધી પૂરી તૈયારી સાથે જ રમી। તો તમે જોઈ શકો છો જોગાભાઈ કે લાવો તો પીસ જરાક ચેક કરી જોવી કે પીસ કેવી છે। તો 2 છોકરા દડા નાખતા હતા અને જોગાભાઈ રમતા હતા। તો તમે જોઈ શકો છો જોગાભાઈ દડે રમે છે અને અમે બધા જે વાટી હતા ખેલાડીઓ આવે। તો થોડાક ખેલાડીઓ આવી ગયા છે, હવે ટીમ પાડવાની શરૂઆત કરીશું। તો હવે અમે ટીમ પાડવી છીએ। તો તમે જોઈ શકો છો ટીમ પડી ગઈ છે, હવે રમવાનું સ્ટાર્ટ। તો જોઈ શકો છો તમે કે આવા તડકાના કેવા ફિલ્ડરો ફિલ્ડિંગ ભરે છે। ગોપાભાઈ મોટી શોટ મારવાનો ટ્રાય કર્યો પણ મારી શક્યા નહીં, અને આ તડકાના બધા ઓડિયન્સ તરીકે જોવા પણ આવી ગયા છે। એ ગોપાભાઈ શોટ મારવાની તૈયારી છે, મગાભાઈ પણ છે, હવે જોગાભાઈ પણ રમવા આવી ગયા છે। તો આવા તડકાના ફિલ્ડરો બધા તપી રહ્યા હતા કે હવે તમે હટ દા પૂરો કરો તો અમારો દા આવે, હટ ઓવરું નાખો। તો જો તમે આ પણ ઓડિયન્સને પણ મજા આવે છે જોવાની। તો હવે આ મેચ અમારે અહીંયા પૂરી થાય છે, હવે બધા ઘરે જવાની તૈયારી કરવી છે। તો હવે અમે હાન પડી ગઈ છે એટલે હવે અમે ઘર બાજુ જાવી છીએ। તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અમે હવે જાવી છીએ। જય માતાજી।